નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું ચેતના પાટીલ, MA BEd શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. આજે હું તમને એક સરસ મજાનું કવિતા શીખવાડવાની છું, પણ એના પહેલાં તમને એક વાર્તા કહીશ. એ વાર્તા ભણશો, સમજશો તો તમને ખબર પડી જશે કે હું કયા કાવ્યની વાત કરી રહી છું. ભગવાન શ્રીરામની એક વાર્તા છે. એમને લંકા પર ચઢાઈ કરી, ભયાનક યુદ્ધ થયું, રાવણના સૈનિકો હાર્યા, રાવણ પણ હણાયો અને ભગવાન રામ લંકાના વિજેતા બન્યા. એ ત્યારબાદ સીતાને મળ્યા પછી એમને અયોધ્યા પાછા જવાની વાત કરી. એમને લક્ષ્મણને બોલાવ્યા અને લક્ષ્મણને કહ્યું કે હવે આપણે અયોધ્યા જવાની તૈયારી કરીએ. તો લક્ષ્મણ નવાઈ પામ્યા કે આપણે આ સોનાની લંકા મેળવી છે તો આપણે અહીંયા રાજ કરીએ. એમને ભગવાન રામને કહ્યું કે આપ અહીંયા રાજા બનો, સીતા મૈયા અહીંયાના મહારાણી બનશે અને હું આપનો સેવક બનીશ. ભરત ત્યાં રાજગાદી પર બેઠા જ છે. તો ભગવાન રામે કહ્યું, ના, આપની જન્મ આપનારી માતાઓ આપની રાહ જોવી રહી છે અને આપની જન્મભૂમિ જ્યાં આપને જન્મ લીધો છે એ પણ આપણી રાહ જોઈ રહી છે. એટલે આ વાર્તામાં ભગવાન રામે એક સરસ વાત કરી છે કે માતા અને જન્મભૂમિનું મહત્ત્વ સમજાવ્યું છે. તો બાળકો, એવું જ કાવ્ય આજે આપણે ભણીશું. કાવ્ય 11 જનની, જેનો કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય. સૌથી પહેલાં તો આપણે કવિ પરિચય મેળવીશું. જનની કાવ્યના કવિ છે શ્રી દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર. એમનો જન્મ ઈસવીસન 1870માં થયો હતો અને એમનું જન્મસ્થળ ભાવનગર જિલ્લામાં આવેલા બોટાદ ગામમાં થયું હતું અને એમનું મૃત્યુ ઈસવીસન 1924માં થયું હતું. સૌથી પહેલાં તો આપણે એક સરસ મજાની રીતે કાવ્યનું શ્રવણ ગાન કરીશું. આપ સૌએ સરસ રીતે સાંભળવાનું છે અને ત્યારબાદ આપણે યાદ કરવાનું છે. તો સૌ બાળકો તૈયાર છો ને જનની કાવ્ય સાંભળવા? મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, પ્રભુના પ્રેમ તની પૂતળી રે લોલ, પ્રભુના પ્રેમ તની પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અમી ભરેલી એની આંખડી રે લોલ, અમી ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, હાથ ગુંથેલ એના હીરના રે લોલ, હાથ ગુંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, દેવોને દૂધ એના દોહલા રે લોલ, દેવોને દૂધ એના દોહલા રે લોલ, સસીએ સિંચેલ એની સોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જગનો આધાર એની આંગળી રે લોલ, જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ,
ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ના એના લાન રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ધરણી માતાએ હસે ધ્રુજતી રે લોલ, ધરણી માતાએ હસે ધ્રુજતી રે લોલ, અચડા અચૂક એની માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો બાળ મિત્રો, આપને કવિતાનું શ્રવણ ગાન કર્યું તો આપ સૌને તો ખૂબ ગમ્યું હશે. આ કવિતા એવી છે કે તમને સાંભળવાથી જ યાદ રહી જાય. આમાં આ કવિતામાં માતાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. જેમ આપણે વાર્તા સમજી કે ભગવાન રામે માતૃભૂમિ અને માનું મહત્વ દર્શાવ્યું છે, એમ આ કવિતામાં માનો મહિમા સમજાવ્યો છે કે માના તોલે કોઈ જ નહીં આવે. તો સૌ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની વિસ્તૃતમાં સમજૂતી લઈશું. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુરા રે લોલ. એટલે મીઠા, મધુ એટલે મધ અને મેહુલા એટલે વરસાદ. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે મધ અને વરસાદ કરતાં પણ આપણી માતા, જન્મ આપનારી માતા કેવી છે? મીઠી છે. એથી મીઠી તે મોરી માત રે. એટલે કહેવાય છે કે એનાથી પણ મીઠી કોણ છે? આપણી માતા છે. મધ મીઠું હોય છે, વરસાદ મીઠો હોય છે, પણ આપની માતા મીઠી છે. એટલે તો કહેવાયું છે કે જનનીની જોડ સખી નહીં જડે રો. એટલે એની જોડ છે એ અજોડ છે. એની જોડે એના તોલે કોઈ નહીં આવે. પ્રભુના એ પ્રેમ તની પૂતળી રે લોલ. પૂતળી એટલે મૂર્તિ. પૂતળીનો અર્થ થાય છે મૂર્તિ. જગથી જુદેરી એની જાત રે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતાએ એટલે માતાને ઈશ્વરે સાક્ષાત પ્રેમની મૂર્તિ બનાવેલી છે. એટલે કહેવાય છે કે માતાનું સર્જન કરનાર ભગવાન છે. કે કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં ભગવાન નથી પહોંચી શક્યા ત્યાં ત્યાં ભગવાને માતાને મોકલી છે. પછી માં કોઈ પણ હોય, પ્રાણીની હોય, પંખીની હોય કે મનુષ્યની હોય, માં એટલે માં હોય છે. એટલે એની જાત છે આ જગતમાં જુદેરી છે, એના તોલે કોઈ નહીં આવે. અમીની ભરેલી એની આખડી રે લોલ. અમીની એટલે અમૃતની
અને આંખડી એટલે એની આંખ અમૃતથી વહાલથી ભરેલી છે. બાળકના માટે માતાના આંખમાં હંમેશા પ્રેમ જ જોવા મળે. વાલના ભરેલા એના વેણ રે. વેણ એટલે બોલ. એટલે કહેવાય છે કે હંમેશા માતા છે એ પોતાના બાળકને, કે પશુ હોય, પંખી હોય કે માનવ હોય, એ હંમેશા સારા વેણ, સારા બોલમાં જ બોલતી હોય છે અને સારા આશીર્વાદ જ આપતી હોય છે. એટલે કે જનનીની જોડ સખી નહીં જડે રોડ. એટલે કહેવાય છે કે માતાની અજોડ છે. માતાની જોડે એટલે માતાની તોલે આ દુનિયામાં કોઈ જ નથી આવી શકતું. હાથ ગુંથેલ હેના હીરના રેલોલ. હીર એટલે રેશમની દોરી. રેશમની દોરી. અને હૈયું હેમંત કેરી હેલજો. હેલ એટલે બેડું. જે પનિહારી સ્ત્રીઓ માથા પર પાણીનું બેડું લઈને જાય છે એને હેલ કહેવાય છે. એટલે માતાના હાથ છે એ રેશમની ગૂંથેલી દોરી જેવા મુલાયમ છે અને એનું હૈયું પાણીના બેડા જેવું વિશાળ છે, પાણી જેવું છે. એટલે કહેવાય છે કે જનનીની જોડ સખી નહીં જડે રેવો. એટલે માની તોલે કોઈ આવી શકતું નથી. દેવોને દૂધ એના દોહલા રેલોલ. દોહલા એટલે દુર્લભ અને શશીએ સિંચેલ એની સોડ રે. શશી એટલે ચંદ્ર અને સોડ્ય એટલે પડખું. દેવોએ એના દોહલા રેલોલ. શશીએ સિંચેલ એની સોડ રે. એટલે કહે છે કે આ દુનિયામાં દેવોને બી જન્મ લેવો હોય તો એને માના કુખે લેવો પડે છે, મનુષ્ય અવતાર લેવો પડે છે, ત્યારે એને માનો પ્રેમ મળે છે. નહીં તો માના પ્રેમથી બી ભગવાન વંચિત રહી શકે છે. અને શશીએ સિંચેલ એની સોડ રે. એટલે એના પડખે શશી એટલે ચંદ્રમા જેવી ઠંડક આપનારી એની શું છે? પડખું છે. એના છત્ર છાયામાં, એના પડખામાં આપણે સૂઈએ તો આપણને ઠંડક મળે છે. એટલે તો કવિ અહીંયા કહ્યું છે કે માના જોડે કોઈ આવી શકતું નથી, માના તોલે કોઈ આવી શકતું નથી. જગનો આધાર એની આંગળી રે લોલ. જગનો આધાર એની આંગળી રે લોલ. કાળજામાં કઈક ભર્યા કોડ રે. કોડ એટલે અરમાન. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ જગનો આધાર છે. આ જગમાં જે જન્મ લેનારા દરેક વ્યક્તિ છે એને મોટા કરવામાં સૌથી મોટો ફાળો કોનો છે? એના માનો છે. આ દુનિયામાં જન્મ લઈ ચૂક્યા છે, જન્મ લેવાના છે અને જન્મ લેશે. એનો આધાર કોણ બનશે? ફક્ત ને ફક્ત એની માં જ બનશે. એની આ દુનિયામાં મોભા સમાન બનાવનાર એની માં છે અને એના માટે, એના બાળક માટે એના કાળજામાં કઈક સપના છે. કેટલા બધા સપના સેવ્યા છે, અરમાનો છે કે મારો બાળક મોટો થઈને કંઈક કરશે. એટલે તો કહેવાય છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કે જનનીના તોલે કોઈ આવી શકતું નથી. જનનીની જોડ અજોડ છે, એ કોઈ તોડી શકતું નથી. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ. ચાકડે એટલે કુંભારનો ચાકડાની વાત કરવામાં આવી છે. તો ચિતડું ચડેલ એટલે એનું બાળક જ્યારે બહાર જાય છે, કામ ધંધે જાય છે, કઈ પણ જગ્યાએ જાય છે તો એનું ચિતડું ક્યાં લાગેલું હોય છે? એના બાળકની પાછળ લાગેલું હોય છે. અને કુંભારનો ચાકડો જેમ ગોલ ગોલ ફરે છે એમ માનું હૈયું, માનું ચિત પણ એના ચાકડાની જેમ ફરતું જ હોય છે. એનું બાળક શું કરી રહ્યું છે, એનું બાળક ક્યાં છે, શું ખાધું પીધું, એના પર એના બાળકના પાછળ એનું ચિતડું લાગેલું હોય છે. એટલે તો કહેવાય છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મૂંગી આશીષો રે મલકતી રે લોલ. આશીષ એટલે આશીર્વાદ. લેતા ખૂટે ના એની લહાણ રે. લહાણ એટલે ખુશીના સમયમાં અપાતી ભેટ હોય છે. એટલે તો કહેવાય છે જનનીની જોડ સખી નહીં જડે રેલોડ. બાળકને હંમેશા માં મૂંગી રહીને આશીર્વાદ તો આપતી જ હોય છે. એના હૃદયમાંથી હર હંમેશ બાળક માટે આશીર્વાદ જ નીકળતા હોય છે. અને એને હંમેશા કે છે ખૂટે નહીં એવી લહાણ, એના માટે હંમેશા લહાણ આપતી જ રહેતી હોય છે. એટલે તો કહેવાય છે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. ધરણી માતાએ હસે ધ્રુજતી રેલોલ. અચડા અચૂક એક માય જો. અચડા એટલે સ્થિર.
અને અચૂક એટલે ચૂકે નહીં એવું. ધરણી માતાએ હસે ધ્રુજતી રે લોલ. અહીંયા કવિ એક સરસ મજાની વાત કહી છે કે ઘણીવાર ધરતીકંપ આવે છે તો ધરતી માતા પણ ધ્રુજી જાય છે અને એના જે સંતાનો છે એને પોતામાં વસાવી લે છે, આખું ખેદાન મેદાન કરી નાખે છે. પણ માતા એ અચડા અચૂક છે, એટલે અચડા એટલે સ્થિર અને અચૂક એટલે કદી ભૂલે નહીં એવું. તો માનો જે પ્રેમ છે એમાં કોઈ દિવસ ધરતીકંપ આવતો નથી પોતાના બાળક માટે. એટલે અહીંયા કવિએ સરસ મજાની કવિતામાં કહ્યું છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. નીર એટલે પાણી. તમને બધાને તો ખબર જ હશે, સમાનાર્થી શબ્દમાં પૂછાય કે નીર એટલે શું? પાણી. ગંગા નદીની વાત કરવામાં આવી છે તો ગંગા નદીને પણ આપણે માતાનું સ્થાન આપ્યું છે, નદીઓને આપણે માતાનું સ્થાન આપ્યું છે, ગાયને આપણે માતાનું સ્થાન આપ્યું છે. એટલે કે નદીઓના પ્રવાહમાં કોઈ દિવસે વધઘટ થઈ શકે છે પણ માના પ્રેમમાં કોઈ દિવસ વધઘટ થઈ શકતી નથી. એટલે કવિએ ખૂબ સરસ કહ્યું છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. વ્યોમ એટલે આકાશ અને મેઘ એટલે વરસાદ. કહેવાય છે કે વરસાદ વરસીને વરસી જાય છે, કે વરસાદ કોઈ દિવસે આવે, કોઈ વાર 12 માસ આવે, કોઈ વાર વધારે આવે, પણ માનો પ્રેમનો વરસાદ પોતાના બાળક પર કાયમ નિરંતર વરસતો જ રહે છે. એટલે તો કહ્યું છે કવિએ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, કે માં છે એ માં જ છે, માના તોલે કોઈ આવી શકતું નથી. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. ચડતી ચંદા એટલે ચડતી એટલે ચંચળ, અસ્થિર. બીજો શબ્દ છે અસ્થિર. એનો નહીં હાથમે ઉજાસ રે પ્રકાશ. ઉજાસ એટલે પ્રકાશ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે પરંતુ માતાના પ્રેમના ઉજાસમાં કોઈ દિવસ વધઘટ થતી નથી. તમે ઘણીવાર જોયું હશે, અમાસ પૂનમના દિવસે ચંદ્રમાં કોઈ વાર દેખાતા નથી, અમાસના દિવસે, ને કોઈ વાર પૂનમના દિવસે તો ગોળ દેખાય છે. એની ચંદ્રની ચાંદનીમાં વધઘટ થયા કરે છે, કોઈ વાર વધારે કોઈ વાર ઓછો, પણ માના ઉજાસમાં માના પ્રેમના પ્રકાશમાં કોઈ દિવસ વધઘટ થતી નથી. એ પોતાના બાળકને હર હંમેશ ઉજાસમાં, એના પ્રેમના ઉજાસમાં રાખે છે, એના હૃદયથી એને આશીર્વાદ આપે છે. અને એટલે જ તો કવિ અહીંયા સરસ મજાના કાવ્યમાં કહ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ કવિતામાં, ગુજરાતી સાહિત્યમાં આ કવિતા નોંધપાત્ર રહી છે કે આ જનની જે કાવ્ય છે એ દરેક વિદ્યાર્થીઓને શીખવા જેવી છે કે જનની શું છે. જનની એટલે માતા, માતાનું ઋણ કોઈ દિવસ ચૂકવી શકતા નથી. તો દરેક બાળ મિત્રોને આ કવિતા સમજવાની મજા આવી ને? તો ચાલો બાળ મિત્રો, આપણે બીજા અંકમાં મળીશું.